ग्राउंड ना फैली जाजो बॉल पकड़वा हटून અને પેલી સ્ટ્રાઇક લાઈન રોહિતભાઈ બુટિયા અને એમના સામે બોલર કોને સુનિલભાઈ પેલી ઓવર લઈને આવે છે પાવર પ્લે ની સુનિલભાઈ અને એમના સામે છે રોહિતભાઈ બુટિયા અને આ સુનિલભાઈ નો પેલો બોલ રોહિતભાઈએ મારવાની કોશિશ પર અંપાયર નો નિર્ણય નો બોલ છે પેલો જ બોય નો બોલ અને ખાર ચિન્નવાડીના બધા કાર્યકર્તા બધા સપોર્ટર બધા નાના નાના યંગસ્ટર બાઉન્ડ્રીના આજુબાજુ બધા ફેલી જાજો બધા છોકરા બોલ પકડવામાં ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન બિગ ટુર્નામેન્ટનું આયોજન ખાર ચિન્નવાડીના તરફથી નાના નાના છોકરા સવારથી બહુ મહેનત કરી રહ્યા છે રોહિતભાઈ ઉપાડીને લેગ સાઈડમાં મારી દીધો ફિલ્ડર યા નીચે આવી રહેશે અને ઓ ભાઈ કેચ ડ્રોપ કરી નાખ્યો છે એના સાથે 2 રન ભાગીને કમ્પ્લીટ કરી લીધા છે અને અંપાયરનો નિર્ણય હજી એક બાર નો બોલ 2 लगातार नो बॉल અને 0 બોલ અને 4 રન ધાકડ શરૂઆત ચિન્નેવાડીની થઈ ગઈ છે 0 બોલમાં 4 રન અને ખાર ચિન્નેવાડીના ગ્રાઉન્ડમાં ચારો તરફ બધા છોકરા ફેલી જશે બોલ પકડવા હટુન બહુ સરસ આયા બધા સપોર્ટ કરી રહ્યા છે ખાર ચિન્નેવાડીના સવારમાં ઉભા થઈને બહુ મહેનત કરી રહ્યા છે બધા યંગસ્ટર છોકરા રોહિતભાઈએ ઉપાડીને લેગ સાઈડમાં અને ફિલ્ડર યા નીચે ઓ ભાઈ કેચ પકડવામાં પર મેહુલભાઈ એક જ રન છીન સંતુષ્ટિ અને ટીમનો સ્કોર થઈ જશે 1 બોલ 5 રન અને અમે ભાઈ ઇનફોર્મ બેટ્સમેન મેહુલ કુંડિયા અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે હાલીમાં અત્યારે વડોદરામાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહીને આવ્યા છે અને એમનો પરફોર્મન્સ બહુ દી પછી આ ટુર્નામેન્ટમાં કમબેક કરી છે એક ગામ એક સંઘમાં 2-4 ટુર્નામેન્ટ થોડા બહાર હતા દેમાં હતા અને અમે અત્યારે આવ્યા છે બહુ દિવસ પછી મેહુલભાઈ કુંડિયા જોવે છે એમનો ફોર્મ આયા પણ બરકરાર કેમ રાખે છે એમના સામે સુનિલભાઈ 33 નંબરની જર્સી ओहो शानदार यॉर्कर बॉल लेग साइड में उपाड़ीने मार दीधो से 2 रन नो कॉल हतो ने 2 रन भागवामां कम्प्लीट करी लीधा से भाई स्ट्राइक ऊपर पासा मेहुल भाई इमना गामे शीन बहु खासकर मेहुल भाई नी बैटिंग जोवा हटून खासकर इमना गामे शीन इमना देह मशीन सुजानगढ़ शीन बहु जना लाइव खाली इमनी बैटिंग जोई रह्या छे खाली मेहुलभाई चीवी बैटिंग करी रहा है અને રિવર્સ મારવામાં અને અંપાયરનો નિર્ણય નોટ આઉટ 1 રન ભાગીને કમ્પ્લીટ 3 બોલ અને 8 રન બહુ સારી અત્યાર સુધી શરૂઆત અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે सोनूभाई सफाली टीम तरफ से सोनूभाई सम्मान चिन्ह आटून थोड़ा स्टेज पर आवते रहो तमने एक रिक्वेस्ट है અને રિવર્સ માં ઉપાડીને મારી દીધો છે વાય ફિલ્ડર ભાગી રહેશે અને બોલ થોડો ફરી જશે એના સાથે ભાગીને 3 રન આસાનીથી કમ્પ્લીટ કરી લીધા છે 3 રન 4 रन से भाई 4 रन 4 बॉल અને 12 रन 4 આપ્યા 12 રન થયા बहु सारू आया वाइशिन सपोर्ट करता हुआ कि बहु बिल्कुल इन्हें सही निर्णय दीधु याशिन पहला तेमने कही दीधु 4 रन से तो बहु सारू भाई आया आमत एक गाम एक बधा सपोर्ट करता रहो भाई
આ ટુર્નામેન્ટ ભાઈ જોતા જોતા બહુ આગળ વધી ગયું છે અને ખાર ચિન્નેવાડીના બધા ગ્રાઉન્ડમાં આજુબાજુ બધા ફિલ્ડર ફેલી જશે. બોલ જેમ આવે અંદર નાખવા તૈયાર. ફૂલ ટોસ બોલ અને ડાયરેક્ટ કેચ. મિડ ઓફ ના હાથમાં અંદર કેચ અને બહુ મોટી વિકેટ પડી જશે. અહીંયા રોહિતભાઈ બુટિયાની વિકેટ પડી ગઈ છે ભાઈ. રોહિતભાઈ અમે આઉટ થઈ ગયા છે અને અમે ભાઈ અમે અહીંયા ગ્રાઉન્ડમાં એન્ટ્રી થવાની છે. લાસ્ટ બોલ 1 to go. અમે અહીંયા જોવે ગ્રાઉન્ડમાં કોની એન્ટ્રી થવાની છે અને એક ભાઈ ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈ રહી છે અજયભાઈ કુંડિયા. એક જોરદાર તાલિયેશન ભાઈ કાર ચિન્નેવાડીના કેપ્ટન એમની અંદર રાજભાઈ. રાજભાઈ ભાગીને આવી રહ્યા છે બેગ લઈને. એમનો બેગ લઈ લેજો ફટાફટ. અને ખાર ચિન્નેવાડીના કોઈ બી ફિલ્ડર છક્કો જાય અને બહાર બાઉન્ડ્રીમાં કેચ પકડે મારા તરફથી 101 ઇનામ આખા દીમાં કાયમ ચાલુ છે ભાઈ. કોઈ બી પકડતા જાઓ 101 લેતા જાજો ભાઈ. અને રાજભાઈ ભાગીને આવતાના લોકલ શિનુત્રીને ડાયરેક્ટ એમના હાથમાં બેચ પકડાઈ દીધો છે. પણ રાજભાઈનો ફોર્મ આવી જશે ભાઈ. રાજ મહેશ કુંડિયા 5 બોલ 12 રન. ખાર ચિન્નેવાડીના ફિલ્ડર જે પણ બાઉન્ડ્રીના બહાર ઉભા છે કોઈ બી એક હાથ છીન યા 2 હાથ છીન કેચ પકડે તો 101 નું ઇનામ કાયમ ચાલુ રહેશે આખો દીમાં. જેટલા પકડે એટલા મારા તરફથી 101 જેટલા પકડો એટલા 101 ફિલ્ડરના તરફ. ખાલી બાઉન્ડ્રીમાં પકડતા રહેજો ભાઈ કેચ. અને અમે ભાઈ રાજ મહેશ કુંડિયા આયા મહેશ મામાનો ફોન આવી જશે કે રાજભાઈ સ્ટ્રાઇક ઉપર આવી જશે ભાઈ. લાઈવ આવી જાય એ પણ એમના મોબાઈલમાં. રાજભાઈ ઓન સ્ટ્રાઇક. ભાગવામાં થોડા મિસ થઈ જશે. એક ગામ એક સંઘ ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટ ખાર ચિન્નેવાડીના તરફથી રાખવામાં આવી છે. યંગસ્ટર છોકરા બહુ સવારથી ખૂબ મહેનત કરી રહેશે. સવારમાં 5 વાગ્યાની લોકલ પકડીને 6 વાગે અહીંયા એન્ટ્રી કરી નાખી અને સવારથી કામ કરી રહેશે. તો એમને ધન્ય છે એમના છોકરાને. રાજભાઈ પહેલો બોલ વાય મારી દીધો છે ને ફિલ્ડિંગ કરીને 1 રન અને સ્ટ્રાઇક એમના પાસે રાખશે. તો પાવર પ્લેની ઓવરની સમાપ્તિમાં ખાર ચિન્નેવાડી ટીમનો સ્કોર થઈ જશે 1 ઓવર અને 13 રન 1 વિકેટના નુકસાનમાં. અને સચિનભાઈ તલસાણિયા આપણે સન્માન ચિહ્ન આપશે સફાલેના એમના. ચાલ સચિનભાઈ અહીંયા આવતા રહેજો સન્માન ચિહ્ન દેવા. તમે લેજો ને સન્માન ચિહ્ન. ये आए सचिन भाई. विशाल भाई सम्मान चिन्ह आपो एमने. टॉस का बॉस में आ जाइए. या ऊपर है टॉस का बॉस. क्या देवानु सर. आया नीचे देवानु. हाँ यार सचिन भाई नीचे देवानु सर. ये आया पानी पियो साहब. दूसरा ओवर लेके कौन है. हाँ सचिन भाई देशो. हाँ पानी पीने आओ सर. અને બીજો ઓવર લઈને આવ્યા છે વિજયભાઈ. कैमरामैन थोड़ा फोकस करिएगा इधर. सुनील भाई ओवर होने के बाद क्या क्योंकि उधर भी रहना पड़ता है इधर भी रहना पड़ता है. हाँ तो एक ओवर થઈ જાવ તો એક ઓવર દેવાના બાદ. અને બીજો ઓવર લઈને આવ્યા છે વિજયભાઈ. પાવર પ્લેની સમાપ્તિ થઈ જશે. ખાર ચિન્નેવાડીનો ટીમનો સ્કોર થઈ જશે 13 રન
અહીંયા हमारा ग्राउंडना आजूबाजू बधा फैली जैसे संजय भाई, अभिषेक भाई, प्रथम भाई, अपना राहुल भाई बधा सहयोग करी रहा से बधा। विजय भाई नो पेलो बॉल और स्ट्राइक ऊपर से हार्ड हिटर राज भाई थोड़ो बॉल ने सम्मान देता हुआ राज भाई डॉट बॉल पहलो बॉल सम्मान देता हुआ विजय भाई ने। बीजी बॉल लईने विजयभाई स्ट्राइक ऊपर राजभाई जोवे शू करे से आ बॉल में અને रिवर्स में मारवानी कोशिश અને एक और डॉट बॉल। बहुत सारी बॉलिंग रिवर्स में मारवा जई रहा था पर पग में बॉल वाग्यो एना साथे डॉट बॉल। मैन इन फॉर्म मेहुलभाई कुंडिया नॉन स्ट्राइक में उभा से हाली में मैन ऑफ द टूर्नामेंट रहीने आया है वडोदरा में मेहुलभाई कुंडिया। અને લેગ સાઈડ માં પરાઈડે માર દીધો છે બેટ અને બોલ માં બહુ સારો સંપર્ક એના સાથે અંપાયર નો નિર્ણય બે હાથુસા છટકાર। બહુ સારો બોલ પિકઅપ કર્યો અને એના સાથે પિકઅપ બોલ બહુ સારો લેગ સાઈડ માં બોલ સીમા રેખાના પાર શાનદાર શોટ રાજભાઈ हाथ खोली जाए समय राजभाई ना भव्य दिव्य टूर्नामेंट खार चिन्नेवाड़ी ना तरफ से राखवामां आव्युं छे अने बहु यूनिक तरफ से भाई बधाने सम्मान देता हुआ बूट हर मैच में मैन ऑफ द राजभाई एक और ऑफ साइड में बॉल वही जैसे 2 रन नो कॉल से मेहुलभाई ना पाड़ी कि ना भाई एक ज रन रेवा दो मार पाई स्ट्राइक हमें रेवा दो। 4 बॉल और 20 रन। पांचवी बॉल लईने विजयभाई हमें स्ट्राइक ऊपर मैन इन फॉर्म मेहुलभाई ओहो बैट तो बहुत जोर से घुमायो तो मेहुलभाई है पर बैट ने बॉल में कई संपर्क नहीं एना साथे एक और डॉट बॉल। अत्यार सुधी बहुत सारी बॉलिंग एक छक्को आयो से पर एना साथे 3 डॉट बॉल पण कराया से विजयभाई 5 बॉल में खाली अत्यार सुधी 7 रन दीधा से। 1 टू गो लास्ट बॉल स्ट्राइक ऊपर मेहुलभाई हमें जो है लास्ट बॉल मेहुलभाई सिंगल ले से कि आ मोटो बॉल सीमा रेखा पार करावे से जो है आपड़े मेहुलभाई रिवर्स में मार दीधो से અને આ ફિલ્ડર તૈનાત છે ખાસ અને વિલ્ડર ના ઉપર સીન બોલ 4 રન અને આ સન્માન ચિહ્ન YouTube સર અને આયા સન્માન ચિહ્ન આપણા ભુવનડીના કેપ્ટન સચિનભાઈ તલસાણીયાના તરફથી દેવામાં આવી રહ્યું છે સફાલી ટીમના 93 નંબરની જર્સી સુનિલભાઈને દેવામાં આવે છે ભાઈ એને એક સન્માન એક એમના સન્માન देता हुआ एमने सफाले कि भाई तमारो एक टाइम दीधो अने तमे आ मैच रमवा आया भाई तो एक भाई एक जोरदार तालिया भाई सफाले टीम माटे भाई सचिन भाई तलसाणी एमने सम्मान देता हुआ सम्मान चिन्ह तमारो क्या है टाइम तमे दीधो अने बहुत सारो क्रिकेट रम्यो भाई पर एक तो भाई आ मैच नो तो पहलू से कि भाई हार जीत तो थाती रहेशे। थैंक यू यूट्यूब सर अने अंपायर सर आप अपना टाइमर लगा दीजिए आप अपना अगर थोड़ा भी लेट होता है तो एक फील्डर आप अंदर बुला सकते हो सर आपको पूरा हक है खाली टाइम का बहुत पाबंदी है अपन को। सुनील कितने रन हुए 2 ओवर 24 2 ओवर અને 24 રન અને બીજો ઓવર લઈને આવ્યા છે એમનો ખુદનો સુનિલભાઈ
हमें स्ट्राइक ऊपर से राज भाई, ભાઈ મેન ઓફ ધ મેચ હાટુન ભાઈ બધા અહીંયા ફૂલ મહેનત કરવાના છે કે ભાઈ નવા નવા બૂટ મળવાના છે ભાઈ. મેન ઓફ ધ મેચ હાટુન બધા ફૂલ કોશિશ કરી રહ્યા છે. ભાગવામાં થોડા મિસ્ટેક સુનિલભાઈ સિંહ. 2 ઓવર 24 રન અને 1 વિકેટ. ખાર ચિન્નેવાડીના જેટલા બી ફિલ્ડર બહાર ઉભા છે કોઈ બી કેચ પકડે એક હાથ છીન કે બે હાથ છીન 101 નું ઇનામ છે ભાઈ મારા તરફથી આખા દિવસમાં. અને રાજભાઈએ રિવર્સ મારવાની કોશિશમાં ડોટ બોલ. જોઈએ રાજભાઈ શું કરે છે. આગળ बढ़ीને જોરદાર ફટકાર કર્યો ભાઈ અને બોલ ગેપમાં અને સીમા રેખા પાર 4 રન. બહુ સારો શોટ માર્યો ભાઈ આયા રાજભાઈએ. સર્કલના અંદર જો અંદર ફિલ્ડર હતો એને બી બોલ પકડવાની કોશિશ કરી ડાય મારીને પર બોલ હાથમાં આવ્યો નહીં. એના સાથે બહુ અને ભાઈ બહુ સારી ટુર્નામેન્ટનું આયોજન છે ભાઈ. નવું આપણે જોવા મળે છે કે ભાઈ જો ભાઈ બોલ છે બોલ તમે જોજો. અગર તમારા હાથમાં બોલ આવે તો બોલ જોજો ભાઈ. એમાં લોગો લાગ્યો છે ખાર ચિન્નેવાડીનો ખાસ કર લોગો લાગ્યો છે ભાઈ. બહુ ખાસ કર ભાઈ યુનિક ટુર્નામેન્ટ. ઓ ઉપાડીને બોલ હવામાં આવી જશે બોલર નીચે અને ભાઈ આઉટ. બહુ મોટી વિકેટ પડી જશે અહીંયા રાજભાઈની. મારવા જઈ રહ્યા હતા એના સાથે વિકેટ પડી ગઈ છે રાજભાઈની. અને અમે ભાઈ એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ અજયભાઈ કુંડિયા ખાર ચિન્નેવાડીના. ભાઈ એક જોરદાર તાલિયા થઈ જાજો ભાઈ એમના સાથ સપોર્ટ એમનો. સવારથી મહેનત કરી રહ્યા છે એ પણ બધા એમના ખેલાડી એમના સાથે લઈને એમના ભાઈ. ત્રણ બોલ 28 રન. અને ખાર ચિન્નેવાડીના બધા ફિલ્ડર આજુબાજુ લાગી જશે સિક્સરમાં બોલ પકડવા. સાથે મશાલભાઈનો બી ફૂલ સપોર્ટ. અને અમે ભાઈ એક ગામ એક સંઘના પ્રમુખ અજયભાઈ કુંડિયા બેટિંગમાં આવી જશે. અને લાસ્ટ ટુર્નામેન્ટ આ ટુર્નામેન્ટમાં એમને રમી હતી 12 બોલમાં 50 મારીને પુશઅપ્સ માર્યા હતા ભાઈ. હજુ સુધી બધા અહીંયા વિડીયો જોઈ રહેશે ભાઈ. પુશઅપ્સ ગણી રહેશે બધા. 12 બોલમાં 50 મારી હતી. વિડીયો જોઈ રહેશે બધા. 12 બોલમાં 50 મારી હતી. અમે જોઈએ શું કરે છે. અને પેલો બોલ પુલ શોટ અને બોલ ભાઈ મિસ જજ ને કારણે પેલો બોલ 4 રન. અને પેલો બોલ પુલ શોટ મારી દીધો છે રોહિત શર્માની અંદાજમાં. બોલ થોડા મિસ જજના કારણે બોલ સીમા રેખા પાર હોય જો. પેલો બોલ 4 રન. ફૂલ ટોસ બોલ એક લેન લેગ સાઈડમાં અને બોલ હરવાના કારણે એક ઓર લાંબો ષટકાર 6 રન.
ત્રણ ઓવર ધાકડ શરૂઆત અહીંયા. રાહુલભાઈ ભાઈ સામે પણ બોલ જવાના છે. કાર્યકર્તા બધા આવી છે અને ભાઈ 2 રન આસાનીથી ભાગીને કમ્પ્લીટ કરી લીધા છે ભાઈ. 3 બોલ અને 45 રન. ત્રણ બોલ 45 રન. બહુ ધાકડ શરૂઆત અહીંયા ખાર છીન્નેવાડીના તરફથી. નાલા સોપારીના અહીંયા બધા ફિલ્ડર અને અંદર થી બાલ બોલ જશે અને બહુ અંપાયરનો નિર્ણય છે ભાઈ. ફેર ડિલિવરી છે. અંપાયરનો નિર્ણય રહેશે. डॉट बॉल से ना भाई. डॉट बॉल. ओके ओके. कितने बोलते हैं? 4 बॉल. 4 बॉल 45. આગળ બળીને
મારી દીધો છે ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ. ફિલ્ડર યા તૈનાત. એક જ રનમાં સંતુષ્ટિ થવામાં આવશે ભાઈ. એના સાથે 5 બોલ 46. 1 to go, 1 to go. અમે લાસ્ટ બોલ બહુ વાર પછી મેહુલભાઈને સ્ટ્રાઇક આવી જશે. મેન ઇન ફોર્મ મેહુલભાઈ કુંડિયા. લાસ્ટ બોલ અને રિવર્સમાં ભાઈ લાંબો ષટકાર. 6 રન. હે યશોદાનો લાલો મારો. અને અહીંયા ટીમનો સ્કોર થઈ જશે 52. 4 ઓવર 52 રન. 4 ઓવર. એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ અને પહેલી ઇનિંગનો લાસ્ટ ઓવર લઈને આવી જશે કમલેશભાઈ. અહીંયા ખારચીનેવાડીને બહુ ધાકડ શરૂઆત. 4 ઓવરમાં 52 રન મારી દીધા છે. અમે સ્ટ્રાઇક ઉપર છે અજયભાઈ. જોવે છે એમનો ટીમનો સ્કોર કેટલા સુધી વધારી શકે છે. લેગમાં ફૂલ ફિલ્ડર લગાડી દીધા છે. 3 ફિલ્ડર તૈનાત કરી નાખ્યા છે ભાઈ લેગ સાઈડમાં. કમલેશભાઈ લાસ્ટ ઓવર લઈને આવી જશે. મેહુલભાઈને એટલી બોલ રમવા નથી મળી પર શુરુશીન ઉભા છે ભાઈ. આઉટ નથી થયા. કીપર ઉપર આવી જશે. ફાસ્ટ બોલિંગમાં કીપર ઉપર આવી જશે. આગળ बढ़વાનો બિલકુલ મોકો નહીં. ફૂલ ટોસ બોલ લઈને લેગ સાઈડમાં અને ફિલ્ડર આવી રહ્યા છે અને કેચ ડ્રોપ અને 2 રનનો કોલ છે ભાઈ અને 1 જ રન અને અમ્પાયરનો નિર્ણય નો બોલ. નો બોલ. રિવ્યુ રિવ્યુ કોણ ચેક કરશે? સચિનભાઈ આવો ને. ओके ओके हाल चले. नो बॉल. फ्री हिट से भाई અને ફ્રી હિટ મળી જાય છે અમે મેહુલભાઈને. લાસ્ટ ડિસિઝન અમ્પાયર ડિસિઝન છે. કોઈ રિવ્યુ સિસ્ટમ નથી. અને ફ્રી હિટ નો બોલ હેલિકોપ્ટર ઘુમાઈ દીધો છે અને ભાઈ હેલિકોપ્ટર સંજયભાઈ लांबो षटकार. गिरीश का सुनने का गाना. गिरीश का सुना. गिरीश का दिल ना दिया दिल ना लिया અને फ्री हिट नो पूरो फायदा उपाड़ता हुआ मेहुलभाई पूरो फायदा उपाड़ता हुआ मेहुलभाई ने हेलिकॉप्टर उड़ायो तो અને બિલકુલ સહી જગા લેન્ડ કર્યો છે એમનો હેલિકોપ્ટર. અને કોલ લેગ સાઈડમાં બોલ ખોઈ ગયો છે ભાઈ. તારામંડલમાં ગેન. લાંબો ષટકાર. 6 રન. कितना रन थे आरुष? 2 બોલ અને 66 રન. અને મેહુલભાઈ ના બેટ ગરમાઈ ગયો છે ભાઈ. હર બોલ 101 અને પ્રથમભાઈ સોવશિયા ગામ મૂળીના
મેહુલભાઈ હજી એક સિક્સ મારે હાઇટ્રિક થાય તો 101 નું ઇનામ. અને ગણપતભાઈ કુંડિયા ગામ કોણ એમના તરફથી બી 101 અને એમના નાનો ભાઈ મશાલભાઈ કુંડિયા ગામ સુજાનગઢ એમના તરફથી બી 501 ટોટલ હજી એક સિક્સ મારે એના 707 રૂપિયા ઇનામ મેહુલભાઈ ના ઉપર. ઓહો ભાઈ આવી ગયો છે અને બોલ સીમા રેખા પર 6 રન. ઓહો હાઇટ્રિક સિક્સ આવી ગઈ છે ભાઈ. શાનદાર આયા મેહુલભાઈ હાઇટ્રિક સિક્સ મારી દીધો છે ભાઈ. મોજ પડી જશે ભાઈ. ઇનામ બધા પાકી જશે ભાઈ મેહુલભાઈ ના. શાનદાર શરૂઆત મેહુલભાઈ ની. ઓહો એક और હેલિકોપ્ટર ઘુમાય તો બોલ વયો જશે ભાઈ. આની આઉટફીલ્ડ બહુ તેજ છે અને બોલ જઈ રહ્યો છે અને બોલ ઓહો બહુ શાનદાર ફિલ્ડિંગ. ને ભાઈ એક જ રન કીધો છે. અજયભાઈ કહેશે ના ભાઈ અમે તમારો બેટ ઘરમાં આવી ગયો છે. 2 રન 3 રન નો ભાગવા લીધા. અમે કહે ભાઈ તમે જ લ્યો ભાઈ તમારો બેટ ઘરમાં આવી ગયો છે તો ભાઈ તમે જ રન મારો. રન કેટલા થયા આરુષ? 74 4 બોલ. 33 મેહુલભાઈ નો ખુદનો સ્કોર 33. ઓહો ઓફ સાઈડ ની બોલ લેગ સાઈડ માં યા ફિલ્ડર નીચે તૈનાત છે અને બહુ શાનદાર કેચ. અને અમે બેટિંગ કરવા ઉતરી રહ્યા છે અને બહુ શાનદાર બેટિંગ ભાઈ. એક જોરદાર તાલિયા ભાઈ મેહુલભાઈ સાટુનભાઈ જોરદાર તાલિયા ભાઈ. મેન ઇન ફોર્મ મેહુલભાઈ કુંડિયા. અને ભાઈ અમે બેટિંગ કરવા જઈ રહ્યા છે વિશાલભાઈ વિલગામિયા. અને 101 નું ઇનામ બોલર ને મેહુલભાઈ આપ્યા છે ભાઈ. ઓહો શાનદાર મેહુલભાઈ એમનો દિલ બહુ મોટો છે ભાઈ. અચ્છા અજયભાઈ આપે છે મેહુલભાઈ ની વિકેટ લેવા હાટું. અને વિશાલભાઈ આવીને પેલો બોલ લેગ સાઈડ માં ઉપાડીને લાંબો લાંબો ષટકાર. કેટલો થયો આરુષભાઈ? 5 ઓવરની સમાપ્તિમાં ટીમનો સ્કોર અને 5 ઓવરની સમાપ્તિમાં ખાર ચિન્નેવાડી ટીમનો સ્કોર થઈ જશે 80 રન. 81 નો ટાર્ગેટ ભાઈ. શાનદાર ભાઈ. અહીંયા ઇનામ સાટી ભાઈ જેને જેને ઇનામ લગાડ્યા હતા ભાઈ બધા અહીંયા આવતા રહેજો ભાઈ. ઇનામ કેશ લાઈન જીપે લાઈન બધા અહીંયા આવતા રહેજો. મશાલભાઈ પ્રથમભાઈ ગણપતભાઈ બધા રેડી રહેજો. પેલા છોકરાને આપશે ભાઈ. એક મિનિટ ભાઈ એક રે ભાઈ. પેલો અંદેશીન પેલો ઇનામ અજયભાઈએ લગાડ્યો તો એ નાના યંગસ્ટર છોકરા માટે કે મેહુલભાઈની જો એમને વિકેટ પાડી. યુટ્યુબ સર અને અજયભાઈ મેહુલભાઈની વિકેટ લીધી. યંગસ્ટર 101 નો ઇનામ ભાઈ. અને મેહુલભાઈ તરફથી બી 101 ઇનામ ભાઈ. બહુ સારી બોલિંગ ભાઈ. નાના નાના યંગસ્ટર છે ભાઈ કમલેશભાઈ ને. અને મેહુલભાઈ નું બી ઇનામ. મેચ ખતમ થાય પછી ઇનામ. શાનદાર ભાઈ. આયા નાના નાના યંગસ્ટર કમલેશભાઈ. નવો બોલ આપી દેજો ભાઈ. લાવો લાસ્ટ કરવા જાઓ. હા તો હમણાં આપ દઈ દેજો.
સચિન પાણી બદલ અને ભાઈ અહીંયા બહુ ધાકડ શરૂઆત કરી નાખી છે ખાર ચિન્નેવાડી નવો બોલ આપી દે ને ભાઈ नेक्स्ट मैच का टॉस नहीं जो जीतेगा ना इनमें से उसके साथ टॉस होगा हाँ इसलिए अभी टॉस नहीं हो सकता जूनो बॉल અને ખાર ચિન્નેવાડીએ પહેલા બેટિંગ કરીને બહુ ધાકડ શરૂઆત કરીને 5 ઓવરમાં 80 રન મારી દીધા છે તો ભાઈ નાલા સોપારા અલકાપુરી ટીમને અગર આ મેચ જીતવો હોય તો 81 નો ટાર્ગેટ નાના સોપાલા હલકાપુરીના 12વો ખેલાડી મોકલી દેજો ભાઈ નાના સોપાલા હલકાપુરીનો ભાઈ 12વો ખેલાડી હલાવજો ભાઈ અને ભાઈ બોલ નાખવાના પહેલા ઇનામ આલો આવ્યો છે મેહુલભાઈના પર રાહુલભાઈ તલસાણિયાના તરફથી નગર હેડ્રિક વિકેટ લે તો 101 નું ઇનામ લાગી ગયું છે 501 નું ભાઈ સ્ટ્રાઇકમાં આવી ગયા છે રવિભાઈ અને નોન સ્ટ્રાઇકમાં છે મુકેશભાઈ બોલર ને મેહુલભાઈ કુંડિયા પહેલો જ બોલ નાખી દીધો ને ઓ કેચ ડ્રોપ એક બોલ એક રન બીજો બોલ મેહુલભાઈનો એટલો જ સારો બોલ અને માત્ર ડોટ બોલ ત્રીજો બોલ લઈને મેહુલભાઈ આવી ગયા છે અને એટલો જ સારો બોલ નાખી દીધો અને મિસફિલ્ડ અને બોલ જઈ રહ્યો છે 1 રન કમ્પ્લીટ બીજાનો કોલ અને 2 રન કમ્પ્લીટ ત્રણ બોલ 3 રન ચોથો બોલ લઈને મેહુલભાઈ આવી ગયા છે એટલો જ સારો આગળ વધીને બોલ માર્યો અને આ બધી પ્લેયરે બોલ પકડી લીધો 71 રન
લાસ્ટ બોલ 4 બોલ સોરી અને મારી દીધો છે ઓફ સાઈડમાં પ્લેયર ભાગતા ને ભાગતા ના 2 રન કમ્પ્લીટ અને લાસ્ટ બોલ મારી દીધો છે ગેપમાં અને બોલ જઈ રહ્યો છે અને 4 રન એક ઓવર 10 રન થઈ ગયા છે અને અજયભાઈ પાણી લઈને જાઓ તમે અને પાણી લઈને એક જ જણ જાજો ભાઈ ગ્રાઉન્ડમાં થોડા ફટાફટ જાઓ હિતેનભાઈ ભાગીને ગ્રાઉન્ડમાં બીજો ઓવર લઈને આર્યનભાઈ આવી ગયા છે આર્યનભાઈ કુંડિયા મુકેશભાઈ સ્ટ્રાઇકમાં છે 1 ઓવર 10 રન 0 વિકેટ આર્યનભાઈ પહેલો બોલ લઈને તૈયાર એટલો જ બોલ નાખ્યો ઓફમાં એમ્પાયરનો નિર્ણય વાઇડ રન અને 22 4 રન વાઇડ પ્લસ 4 રન 1 ઓવર 15 રન થયા છે આર્યનભાઈ ફેરકાશીની શરૂઆત પહેલો બોલ લઈને આવી ગયા છે એમનો અને એટલો જ સારો બોલ નાખ્યો બેટ્સમેનને કઈ સમજાણું નહીં એક બોલ 15 રન આર્યનભાઈ બીજો બોલ લઈને તૈયાર એટલો જ સારો શોટ મારી દીધો છે કટ કરીને અને 1 રન અને બોલ મારી દીધો છે આર્યનભાઈના પાયે પાછો આવી ગયો ડોટ બોલ ત્રણ બોલ હોડ રન થઈ જાય છે
ચોથો બોલ મારી દીધો છે અને રાજભાઈ કેચ પકડી લીધી છે. સોરી, બબનભાઈ અભિષેક. અને રવિભાઈ આઉટ થઈ જાય છે. અને વિજયભાઈ આવી રહ્યા છે, ન્યૂ બેટ્સમેન. અને એમ્પાયરનો નિર્ણય વાઇડ બોલ. ચાર બોલ 17 રન થઈ જાય છે. લાસ્ટ બોલ, બહુ સારો ઓવર. પહેલો જ બોલ વાઇડનો પંજો આવ્યો તેના બાદ પછી બહુ સારી કમબેક કર્યો છે આર્યનભાઈએ. વાઇડનો પંજો અને આવડત સાથે માત્ર 2 રન. બહુ સારો બોલ કટ કરીને ડાયરેક્ટ સંદીપ પાસે બોલ અને થોડી મિસફિલ્ડ ના કારણે ડાયરેક્ટ બોલ હિતેનભાઈ પાસે બોલ. એના સાથે કટનો ચોકો, એના સાથે ટીમનો સ્કોર 2 ઓવર અને 21 રન. ભાઈ મેચમાં બહુ બની રહેશે ભાઈ. રન ચેસ ઓન છે. નાલા સુપારા અલકાપુરીના તરફથી રન ચેસ ઓન. 2 ઓવર 21 રન. બોલ પકડજો ભાઈ, બોલ લેવા જાજો. અને ત્રીસરી ઓવર લઈને આવી રહેશે મશાલભાઈ. અને તારદેવના ખેલાડી બધા વાઇડ જોઈને ઉભા છે કે ભાઈ અમે આનો પછીનો અમારો મેચ કોના હારે થશે. ગૌતમભાઈ વાઇડ જોઈને ઉભા છે બિલકુલ. ત્રીસરો ઓવર લઈને આવી જશે મેહુલભાઈના ભાઈ મશાલભાઈ. અત્યારે હાલીમાં બહુ સારો બોલિંગનો પરફોર્મન્સ કરીને આવ્યા છે. ટ્રાયલ સિરીઝ થઈ હતી, એમાં બહુ સારી બોલિંગ નાખી હતી મશાલભાઈએ. અને સ્ટ્રાઇક ઉપર છે મુકેશભાઈ. અમે મુકેશભાઈને એસ્કેલેટરમાં પાવર રાખવો પડશે. અમે રનની સ્પીડ થોડી વધારવું પડશે. 2 ઓવર 21 રન. અમે 18 બોલમાં 59 રનની જરૂરત, 60 રનની જરૂરત છે. 20 રન પર ઓવર લેવાના છે. મશાલભાઈ ફૂલ ટોસ બોલ. આયા મેહુલભાઈ ઉભા છે, ફિલ્ડર તૈનાત. 2 રનનો કોલ છે પર 71 રન. હા ના પર 71 રન આવી જશે. વિજયભાઈ બેટિંગ ઉપર. વિજયભાઈ ફૂલ ટોસ બોલ, ભાઈ કટ કરીને બોલ વયો જશે અને બહુ સારી ફિલ્ડિંગ હાથમાં આવી ગયો છે. એના સાથે 71 રન. એના સાથે ટીમનો સ્કોર વધીને થઈ જશે 2 બોલ 23 રન. ખાર ચિન્નેવાડીના બધા ફિલ્ડર આજુબાજુ તૈનાત થઈ ગયા છે. અને એક ઓર બોલ ઓફ સાઈડમાં. અહીંયા આર્યનભાઈ મોજૂદ. 2 રનનો કોલ છે અને 2 રન. બહુ સારી રન બિટવીન. 2 રન ભાગીને કમ્પ્લીટ. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 3 બોલ 25 રન. અત્યારે તો છક્કો ચોકો કઈ આવ્યો નથી, પર અલકાપુરીને
ફૂલ ટોસ બોલ ઓફ સાઈડમાં, અહીંયા કોઈ ફિલ્ડર નથી અને બોલ સીમા રેખાના પાર, 4 રન. શાનદાર શોટ ઓફ સાઈડમાં મારી દીધો છે ભાઈ. આવા બાઉન્ડ્રી તમને આ મેચમાં બનાવીને રાખશે ભાઈ. બહુ સારો શોટ મુકેશભાઈના તરફથી, બહુ સારો શોટ ઓફ સાઈડમાં, આગળ વળીને ઓફ સાઈડમાં, બહુ શાનદાર શોટ. મુકેશભાઈ અમે લાગે છે એસ્કેલેટરમાં પાવર રાખી દીધો છે. છક્કા ચોકામાં ડીલ કરવામાં તૈયાર છે મુકેશભાઈ. અમે જોઈએ મશલભાઈ ચીમ કમબેક કરે છે આ 4 લાગવા પછી. ઓહો, લેગ સાઈડમાં ઉપાડીને મેહુલભાઈ ફિલ્ડર નીચે અને ઓ ભાઈ કેચ ડ્રોપ પરિના સાથે 4 રન. ओहो हो, ये क्या कर दिया मेहुल भाई. बेस्ट फील्ड ना बहु अवॉर्ड લીધેલા છે મેહુલ ભાઈ બેસ્ટ ફિલ્ડિંગ ના, પર ભાઈ થાય છે ભાઈ કેચ પણ છોડ્યો પર બાઉન્ડ્રી પણ હોઈ જઈ એના સાથે. અને આયા લાસ્ટ બોલ 33 રન, બહુ સારી શરૂઆત. અને કટ લાગીને ડાયરેક્ટ પાસે બોલ, એના સાથે 3 ઓવરની સમાપ્તિમાં અલકાપુરી ટીમને સ્કોર થઈ જશે 3 ઓવર 34 રન. અમે 12 બોલમાં 47 રન, 12 બોલ 47. અમે બીજો ઓવર લઈને આવી જશે, ચોથો ઓવર મેહુલભાઈ અને એમનો ખુદનો બીજો ઓવર. મેહુલભાઈએ તો આવતા પહેલો જ બોલ પાવર પ્લેમાં વિકેટ તો દઈ દીધી હતી, પર મશાલભાઈએ કેચ ડ્રોપ કર્યો હતો. એ તો મશાલ ને તો મેહુલભાઈના એમના ઓવરમાં 1 વિકેટ થઈ ગઈ હતી. ત્રણ ઓવર 34 રન. बॉल कितना हुआ है? बॉल पूरा 5 हुआ है कि 6 हुआ? 2 सिंगल 1 डबल 2 4 नजी 1 सिंगल, पहला सिंगल परत सिंगल, फिर 2 चौका और 1 बरोबर हुआ ना 6 बॉल. पहलो बॉल सिंगल, ભાઈ આયો જો આમડી લો અજયભાઈ. પહેલો બોલ સિંગલ, બીજો સિંગલ, પછી ત્રીજો ડબલ, પછી 2 લગાતાર ચોકા, પછી એને 1 સિંગલ, 6 બોલ કમ્પ્લીટ. ત્રણ ઓવર 34 રન 1 વિકેટ. અમે 12 બોલમાં 47 રનની જરૂરત. અલકાપુરીને અગર આ મેચ જીતવો હોય તો 12 બોલમાં 47 જોઈશે. અને આયા ભાઈ ઠેઠ સુધીનો રિક્ષો કરીને આવી જશે નાલો સુપારા ડોન લેનના બધા પ્લેયર ગ્રાઉન્ડના અંદર. અને ખુદનો બીજો ઓવર લઈને મેહુલભાઈ આવી ગયા છે. અને આગળ बढ़ીને ઓફ સાઈડમાં રાજભાઈ ભાગી રહેશે, લાંબી દોડ અને ફૂટબોલની તરહ અને રન ભાગીને 3 રન કમ્પ્લીટ કરી લીધા છે ભાઈ. શાનદાર રનિંગ આયા, 3 રન, 1 રન બચાયો રાજભાઈએ. 1 બોલ 37 રન. હજુ પણ 11 બોલમાં 43 રન જોઈશે ભાઈ. આ તો મેચ છે ભાઈ, બહુ સારા ફોર્મમાં છે બેટ્સમેન. મારી એક હશે ભાઈ, એમનામાં તાકાત છે, હાર્ડ હિટર બેટ્સમેન છે અલકાપુરીના. 11 બોલમાં 43 રન થાય છે. અમે જોઈએ મેહુલભાઈ કેમ કમબેક કરે છે. ઓહો, જોરશીન બેટ ઘુમાયો હતો. બેટ અને બોલમાં સંપર્ક નહીં, એના સાથે ડોટ બોલ.
10 બોલ 43. 10 બોલમાં 43 રનની જરૂરત. સ્લોઅર બોલ હવામાં છે અને રાજભાઈએ ભાગીને થોડા મિસ થઈ ગયા અને બોલ જઈ રહી છે અને રોહિતભાઈ અને 2 રન ભાગ્યા ભાઈ. 3 રન ભાગ્યા. ઓકે ભાઈ. 10 બોલ 9 બોલ 40 રન ની જરૂરત. બોલ ફર્યો 71 રન. અને 1 રન એક્સ્ટ્રા. અજયભાઈ 2 રન ભાગે ના? એક જ ભાગ. અમે 8 બોલમાં 40 રનની જરૂરત. અને બોલ એના સાથે ડોટ બોલ. 7 બોલ 40 રનની જરૂરત. લગાતાર 7 છક્કા તમને મેચ જીતાવશે. 7 છક્કા લગાતાર તમને મેચ જીતાવશે. એક બી બોલ મિસ થયો એને ગેમ શીન બહાર. તારદેવના કેપ્ટન આવતા રહેજો ધીરે ધીરે. અને એક બોલ સ્લોઅર બોલ. બેટ્સમેનને કઈ સમજાણું નહીં એના સાથે ડોટ બોલ. અમે 1 ઓવરમાં 40 રનની જરૂરત છે. તારદેવના કેપ્ટન અજયભાઈ ધીરે ધીરે અહીંયા આવતા રહેજો સ્ટેજ પાસે. તારદેવના કેપ્ટન અમે 100 બોલમાં 40 રનની જરૂરત છે. તારદેવના કેપ્ટન અજયભાઈ, ગૌતમભાઈ, આકાશભાઈ જે પણ સાંભળતા હોય ધીરે ધીરે સ્ટેજ પાસે આવતા રહેજો. આના પછી તમારો મેચ છે. જે પણ ટીમ જીતે અને આના પછી ભાઈ મેન ઓફ ધ મેચ અને જેને જેને ઇનામ લગાડ્યા હતા ભાઈ બધા રેડી રહેજો. ગણપતભાઈ, મશાલભાઈ, પ્રથમભાઈ. છ બોલ 40 રનની ગેમ અને ઓફ સાઈડમાં ઉપાડીને મારી દીધો છે. યા કોઈ ફિલ્ડર જ નથી અને બોલ સીમા રેખાના પાર. લાંબો ષટકાર 6 રન. રોહિતભાઈના પેલો જ બોલમાં 6 મારી દીધો છે. સંજયભાઈએ બહુ સારો ડિસિઝન આપ્યો યાર. અને એક ઓવર લેગ સાઈડમાં બોલ જઈ રહ્યો છે અને બોલ સીમા રેખા પાર. એક ઓવર લાંબો ષટકાર. 2 બોલ 2 લગાતાર 6. તો ભાઈ આ તો મેચમાં બહુ વાર થઈ ગઈ છે ભાઈ. પર ભાઈ ફાઇટ કરી રહેશે. તારદેવના કેપ્ટન અજયભાઈ સ્ટેજ પાસે આવતા રહેજો ધીરે ધીરે. તારદેવના કેપ્ટન 2 બોલમાં 2 6 આવી જશે ભાઈ. ફૂલ ટોસ બોલ. આર્યનભાઈ ભાગી રહેશે પાછળ. રાજભાઈ પાસે બોલ. 2 રન ભાગીને લઈ લીધા છે. ત્રણ બોલ 26 રનની ગેમ. ઓહો લેગ સાઈડમાં લાંબો ષટકાર.
બહુ લાંબો મારી દીધો છે ભાઈ. આ ઓવરમાં 3 6 આવી જશે ભાઈ. 2 બોલ 20 રનની ગેમ. 3 6 લાગી જશે ભાઈ રોહિતભાઈની ઓવરમાં. 2 બોલ 20 રન. અજયભાઈ આપણા તારદેવના કપ્તાન અજયભાઈ અહીંયા આવી જાજો ટોસ માટે. અને હજી એક લેગ સાઈડમાં ઉપાડીને ઓહો તારા મંડલમાં ગેન અને બોલ હજી એક લાંબો ષટકાર 6 રન. ભાઈ ફાઇટ કેમ કરવાય ભાઈ એમ વતાડી સભાય નાલા સપારા અલકાપુરીના પ્લેયરે ફાઇટ કેમ કરી જાય એમ વતાડી સભાય. 4 લગાતાર છક્કા આ ઓવરમાં 4 છક્કા મારી દીધા છે ભાઈ. ભલે થોડું મોડું થઈ ગયું છે ભાઈ પર વતાડ્યું છે ભાઈ कि हमें पण भाई मैच रमवा आया से हमारे पास भी बैट्समैन से हार्ड हिटर बैट्समैन से भाई हमें पण छक्का मारी है किसी. 1 बॉल 14 रन ની ગેમ. અને લેગ સાઈડમાં ઉપાડીને અને એક ઓર 4 રન અને હાફ સેન્ચુરી થઈ ગઈ છે મુકેશભાઈ ની. 50 રન બલ્લા એમનો ઉપર 50 રન. કેટલા બોલમાં 18 બોલ 50 રન. મુકેશભાઈ જોરદાર તાલિયા મુકેશભાઈ અટુનભાઈ. પહેલો 50 આવી ગયો છે ભાઈ ટુર્નામેન્ટ નો. નેક્સ્ટ મેચ છે થાર ચેન્નઈવાડી વર્સિસ તારદેવ. અને તારદેવના કપ્તાન ટોસ માટે તમે આવશો ટોસ. અને અજયભાઈ મેન ઓફ ધ મેચ તમે કહી દેજો.